જય રામાધણી મારા વાલા અશ્વપ્રેમી ડાયરાને સ્વાગત છે તમારું વિજયના વ્લોગમાં। તો હું ને તુષારભાઈ નીકળી ગયા છે વાડીએ જવા માટે। વાડીએ જઈને કરવાનું છે મંગલના ડાબનું કટિંગ। જોવા માટે છેક સુધી બન્યા રહેજો। વાડીએ પોગવીને જોયું તો મંગલભાઈ આજ આપણી વાટે નહોતા, કેમ કે એને એમ હતું કે છે વરસાદ જેવું એટલે આવશે નહીં। આપણે તોય પૂગી ગયા વાડીએ ને લઈ લીધો છે મંગલને બારો, અને બહાર લઈને કરી છે ઘડીક એની યારે મસ્તી। અને મસ્તી કરીને એક વિચાર આવ્યો કે લાવીને વગર લગામે મંગલને કુદાવી। મંગલને કુદાવતા ત્યાં આવી ગયા છે કરીમ બાબુ કરવાના છે ઘોડાનું ડાબનું કટિંગ। અને કીધું કે પહેરેજો લગામ, એટલે આપણે ઘોડાને પહેરી દીધી છે લગામ। અને પછી કરીમ બાપુએ કરી દીધું છે મંગલના ડાબનું કટિંગ ચાલુ। પહેલા કર્યો ડાબ સાફ ને પછી લઈ લીધું બાપુએ પકડ લઈને મંગલના કાપ્યા છે એને ડાબ કાપીને આપતા હતા બાપુ એને ફિનિશિંગ। પણ લાગતું હતું એવું કે જાણે પનીર ખમણે છે। અને વાત આવી પનીરની, આજુબાજુના વાડીવાળા આવી ગયા। એને એમ કે લાગે છે પ્રોગ્રામ। અરે ભાઈ પ્રોગ્રામ નથી, અહીંયા તો મંગલના ડાબનું કટિંગ ચાલુ છે। જો તમારા લોકોને ઘોડાના ડાબનું કટિંગ કરાવવું હોય તો નીચે કરીમ બાપુના નંબર કેપ્શનમાં લખું છો તો તમે એનો સંપર્ક કરી શકો। અને ફાઇનલી મંગલના ડાબનું કામ થઈ ગયું પૂરું। અને કહી દીધું કરીમ બાપુને થેન્ક યુ। આ વ્લોગ કરીએ છીએ આપણે અહીંયા પૂરો। તો મળીએ આવતા વ્લોગમાં। જય રામાધણી।